એવું કે નારદજીએ કહીને જઈને કંસને કીધું છે કે કંસ, આજે ગોકુળમાં અને વૃંદાવનમાં આ નાનકડો લાલો છે ને, કૃષ્ણ જેનું નામ છે ને, એ જ તારો દેવકીનો, તારી બહેનનો 8મો ગર્ભ ને 8મો પુત્ર છે, એ જ તારો દુશ્મન છે અને એનાથી જ તને તકલીફ છે. આમ જ્યાં નારદજીએ કંસને કીધું છે, કંસને ખબર પડી છે અને કંસે બધા મંત્રીઓની બેઠક બોલાવી છે અને એમાં નક્કી થયું છે કે આપણે કોઈને મોકલીએ, અહીં મોટો મેળો કરીએ, યજ્ઞની આપણે વાત કરીએ અને એ યજ્ઞના આડમાં, યજ્ઞ કરવાની આડમાં, આ વાતની આડમાં આપણે કૃષ્ણને બોલાવીએ, બલરામને બોલાવીએ અને પછી એમનું પત્તું સાફ કરી નાખીએ. આમ કંસે આ ષડયંત્ર ગોઠવ્યું છે. એમણે અક્રૂરજીને મોકલ્યા છે, અક્રૂરજીને લેવા મોકલ્યા છે. યજ્ઞનું આયોજન થયું છે. અહીંયા આજે અક્રૂરજી આવ્યા છે. આવીને અક્રૂરજી નંદ બાવાના ઘરે રથ ઊભો રાખ્યો છે, અંદર પ્રવેશ કર્યો છે, જ્યાં દ્વારમાં નંદ બાવાએ સ્વાગત કર્યું છે. કૃષ્ણ અને બલરામજીએ ગાયો ચરાવતા જતા રસ્તે અક્રૂરજીને જોયા છે, પ્રણામ કર્યા છે અને આગળ વધ્યા છે. આમ નંદ બાવાને કહેવામાં આવ્યું છે, પૂછ્યું છે ત્યારે કે હું કંસના કહેવાથી આજે લાલાને એટલે કૃષ્ણને બલરામને લેવા માટે અમે આવ્યા છીએ. કેમ કે અમે મથુરામાં બહુ મોટા મેળાનું આયોજન કર્યું છે, મોટા યજ્ઞનું આયોજન કર્યું છે અને એમ કરીને અમે આ યજ્ઞમાં અને જે યુદ્ધ થશે, મલ્લ યુદ્ધ, એમાં આ કૃષ્ણ અને બલરામ જે છે તે પણ પોતાના દાવ પેચ બતાવશે અને આનંદ કરશે, મેળો જોશે. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યાં માં જશોદાના કાને આ વાત પડી છે. માં જશોદાને દુઃખ થયું છે અને આંખમાં આંસુ આવ્યા છે કે મારા દીકરા વગર હું કેવી રીતે જીવી શકું? મારાથી એક પણ દિવસ મારા દીકરા વગર ન નીકળી શકે. હું એક ઘંટા, એક ક્ષણ ભર જો મારો દીકરો મારી નજર સામેથી ઓઝલ થાય ને તો હું નથી જીવી શકવાની. અને આ જે ગોકુળના લોકો છે ને, ગોવાળો, ગોપીઓ, એ પણ કૃષ્ણ વગર એક ક્ષણ પણ ન જીવી શકે, દેહમાં પ્રાણ ધારણ ન કરી શકે. આમ જ્યાં જશોદા માએ રડીને વાત કરી છે અને નંદ બાવાને વાત કરી છે, ત્યારે નંદ બાવાએ કીધું છે, તમે ચિંતા શા માટે કરો છો? હું છું ને, હું પણ સાથે જઈશ, સાથે થોડા ગોવાળ બાળોને લઈ જઈશ અને ગોપ બાળો બધા અમે જઈને મેળામાં આનંદ કરી, બધા ફરી અને પછી પાછા મેળો જોઈને પરમ દિવસે પાછા આવીશું. આમ અહીંયા કૃષ્ણને પણ એ જ વાતમાં જશોદા માએ આજે એવું બન્યું છે કે કૃષ્ણ ગાય ચરાવીને આવ્યા છે અને એમને ખબર છે કે આગળની લીલા માટે મારે આ વૃંદાવનની ધરતીને છોડવી જ પડશે, મારે ગોપ ગોવાળો મારા માં જશોદાને, નંદબાવાને છોડવા પડશે. એ જ સમય આજે આવ્યો છે. ભગવાન 11 વર્ષને 11 દિવસના છે અને એવા સમયે ભગવાનને ખબર પડી કે અક્રૂરજી આવ્યા છે, એટલે ભગવાને માને સમજાવવાનું ચાલુ કર્યું છે. પોતે જાતે આજે સવારે પ્રભાતે ઉઠીને સ્નાન કરી લીધું છે. બન્યું છે એવું કે અત્યાર સુધી માં જશોદાજી સ્નાન કરાવતા હતા. માં જશોદાજી એમને શૃંગાર અને વસ્ત્ર અલંકાર પહેરાવીને તૈયાર કરતા, નાનકડી એકલી એક ચોટલી વાળતા, બાકીના વાળ છૂટા રાખતા અને એ ચોટલીની ઉપર નાનકડો અમથો મુગટમાં, મોર મુગટમાં પીછું ભગવાન, મોરનું ભગવાનને ધારણ કરાવતા, પોતાના હાથે શૃંગાર કરીને પછી માં જશોદા એને કોળિયા ભરાવતા, જમાડતા, માખણ ખવડાવતા, મિશ્રીને માખણ. અને આજે કૃષ્ણએ જાતે જ સ્નાન કરીને શૃંગાર કર્યા છે. જ્યાં શૃંગાર કરીને માં જશોદાની સામે ભગવાન આવીને ઊભા છે તો માં જશોદા કશું બોલ્યા નથી. એની આંખમાંથી આંસુ દડ 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 નીકળી આવ્યા છે. માને દુઃખ થયું છે. અને આમ જ્યાં દુઃખ થયું છે ત્યાં કૃષ્ણએ માના ગાલ પર હાથ મૂકીને પૂછ્યું છે, માં શા માટે દુઃખી થાય છે? હું જાઉં છું એટલે તું રડી રહી છે? હું તો જઈશ ને તો જો આજે જઈશ, કાલે મેળો જોઈશ, પરમ દિવસે પાછો આવીશ. આમ માં જશોદાને કહી રહ્યા છે. માં જશોદાજી બોલ્યા નથી પણ એ સમજી રહ્યા છે કે આજે જશે તો કદાચ પાછો નહીં આવે. અને આમ એના મનમાં શંકા છે. કૃષ્ણએ વારે વારે માં જશોદાને સમજાવ્યા છે. સમજાવતા જ્યારે અક્રૂરજીએ પોતાનો રથ તૈયાર કર્યો છે અને એવા સમયે ગોપ બાળોને ખબર પડી ગઈ છે કે આજે તો અક્રૂરજી લેવા આવ્યા છે અને આ કૃષ્ણ અને બલરામને લઈ જાય છે, મથુરામાં લઈ જાય છે. અને આમ જ્યાં ગોપ ગોવાળોને, ગોપીઓને ખબર પડી છે અને એ ટોળે ટોળા નંદ મહેલના આંગણામાં આવીને ઊભા છે. અક્રૂરજીનો આ રથ હતો ને તેને ઘેરી લીધો છે અને કીધું છે ગોપીઓએ કે જો અમે મરી જઈએ ને
તો અમારા સબ ઉપરથી ભગવાન તમારો આમનો રથ લઈ જજો ભગવાનનો. બાકી અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમે લાલાને અમારા ગામથી, અમારી નજરથી, અમારા હૃદયથી, અમારી દ્રષ્ટિથી દૂર અમે નહીં જવા દઈએ. અમે એના વગર જીવી નહીં શકીએ. આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે અક્રૂરજીને, આ લાલાએ સાંભળી છે. હવે વિચાર કર્યો છે કે શું કરવું. અને તેવા સમયે ગોપ બાળોએ જીદ કરીને, જે અક્રૂરજી રથ આગળ ચલાવવા જઈ રહ્યા છે ને તેની જગ્યાએ રસ્તામાં, પથમાં, માર્ગમાં ગોપ બાળો રસ્તામાં સૂઈ ગયા છે. અને કીધું છે જો રથ જાય ને તો અમારા ઉપરથી પસાર થઈને ભલે જતો, બાકી અમે આમ જીવતા જીવત કૃષ્ણને અમારી નજરથી દૂર નહીં થવા દઈએ. અને આમ જ્યાં વાત કરવામાં આવી છે ત્યારે નંદ બાવાએ ગોવાળોને સમજાવ્યા છે, કૃષ્ણએ ગોવાળોને સમજાવ્યા છે કે આપણે બધા જઈએ છીએ, જઈને આજે જઈશું, કાલે મેળો જોઈશું, પરમ દિવસે પાછા આવશું. આમ જ્યાં વાત કરી છે થોડાક ગોવાળોને સાથે લેવામાં આવ્યા છે. આમ આગળ આગળ રથ ચાલ્યો છે, પાછળ ગોપીઓ ચાલી રહી છે. અને એવા સમયે માં જશોદાએ નંદ મહેલમાંથી દોટ મૂકી છે. અને રથની પાછળ મારો કાનો, મારો લાલો, મારો દીકરો, હા મારો દીકરો, આમ કરીને રડતી રડતી માં લાંબા હાથ કરીને કૃષ્ણની પાછળ પાછળ દોડી રહી છે. અને આમ જ્યાં રથ આગળ ચાલી રહ્યો છે ત્યાં કૃષ્ણએ પાછા વળીને જોયું છે. પાછા વળીને જ્યાં જોયું છે તો માને દોડતી આવતી રડતી જોઈ છે. જશોદાને આજે પહેલી વાર આંખમાં નજીકથી આટલું રુદન કરતા જોયા છે. અને જ્યાં માને રુદન કરતી જોઈ છે ત્યારે કૃષ્ણ રથ પરથી કૂદી પડ્યા છે, રથ પરથી કૂદી ગયા છે. અને કૃષ્ણ માની પાસે આવ્યા છે. માં જશોદાની પાસે આવીને કૃષ્ણએ માના ચરણોમાં પ્રણામ કર્યા છે અને કીધું છે માં તારા લાલાને જવા દે, પાછો આવીશ, વિશ્વાસ કર માં, આજે જઉં છું ને પરમ દિવસે ચોક્કસ આવીશ, તને વચન આપું છું માં. હું તારા વગર એક ક્ષણ પર જીવી ના શકું માં. માં જશોદા, તારા હાથનું જે ભોજન હું આરોગું છું ને, તારા હાથથી જે માખણને મિશ્રી આરોગું છું ને, એવું મને હવે બીજે ક્યાંય મળશે નહીં. હું તને ક્યારેય ભૂલી નહીં શકું. અને આમ કરીને જ્યાં ભગવાન સમજાવી રહ્યા છે જશોદાને, ત્યારે જશોદાએ કીધું છે મને ખબર છે લાલા, તું આજે જશે ને હવે પછી ક્યારે પાછો નહીં આવે અને હું તારા વગર જીવી નહીં શકું. ત્યાં લાલાએ કીધું છે માં તું એવું ન કરતી કે હું નીકળી જાઉં ને તારો દેહ પડી જાય, તારા પ્રાણ નીકળી જાય. હું તને વચન આપું છું, એકવાર આજે ગયા પછી હું તને જરૂરથી મળીશ, એકવાર હું તને મળવા સામેથી આવીશ. આ મારું વચન છે માં. તું મારા ગયા પછી દુઃખી ના થતી માં. તું રડશે ને તો મને પણ નહીં સારું લાગે. અને આમ કૃષ્ણએ માને સમજાવ્યા છે. બીજી તરફ રાધાજી જે જમનાના કાંઠે બેઠા છે, કદંબની નીચે આજે રાધાજી બેઠા છે અને એમના આંખમાંથી જે અશ્રુ વહી રહ્યા છે તેનાથી એમની ચૂંદડીનો પાલવ ભીજાઈ રહ્યો છે. આ અશ્રુઓ અસ્ખલિત વહી રહ્યા છે અને એના કારણે જમનાજીમાં ઉફાન આવ્યું છે, પૂર આવ્યું છે. કારણ કે જમનાજી જેટલા પ્રવાહથી વહી રહી છે ને એનાથી બમણા વેગથી આજે રાધાજીના આંસુ વહી રહ્યા છે. રાધાજી રડી રહ્યા છે. કૃષ્ણ આવ્યા છે, આવીને રાધાજીને મનાવ્યા છે. રાધાજીને કીધું છે પ્રિય આજે જઉં છું, કાલે મેળો જોઉં છું, પરમ દિવસે હું પાછો આવીશ. ત્યારે રાધાજીએ કીધું છે તું કોને ઉલ્લુ બનાવે છે, તું કોને મૂર્ખ બનાવે છે કૃષ્ણ? તું તારી જશોદામાને મૂર્ખ બનાવી શકે, કારણ માં ભોળી છે. હા, માં તારા પ્રેમમાં ભોળી છે, એ તારી દરેક વાતને માની શકે. પણ હું રાધા છું, હું તારું હૃદય છું અને તને મારા હૃદયના સિંહાસન પર મેં ધારણ કર્યો છે. શું મને નથી ખબર કે કૃષ્ણ આજે જશે તો પાછો ક્યારેય નહીં આવે? આમ રાધાજીએ ગુસ્સામાં વાત કરી છે. બીજી તરફ કૃષ્ણએ ફરીથી એમનો હાથમાં લીધો છે, રાધાજીને મનાવ્યા છે અને કીધું છે રાધા પ્રિય તું મને રોકી લેશે? હા, મને ખબર નહોતી કે તું આ રીતે મને નબળો બનાવશે. હા, તને ખબર છે ને પ્રિયા કે મારે આગળની લીલા કરવા માટે, મથુરા જવા માટે, મથુરાની લીલા કરવા માટે આજે વૃંદાવનને છોડવું જરૂરી છે. હું આજે વૃંદાવનને છોડીને આગળ ન જાઉં ને તો રાધા આગળની લીલા કેવી રીતે પાર પડશે? મારા સિવાય આગળના કાર્યો કોણ કરશે? મારા માટે બહુ બધી જવાબદારી છે અને એ જવાબદારી તને પણ ખબર છે ને રાધા? હા,
અને આમ જ્યાં કૃષ્ણએ જવાબદારીઓની વાત કરી છે અને એવા સમયે રાધાજીની આંખમાં પૂરનો વેગ આવ્યો છે. એ બમણા જોરથી રડી રહ્યા છે અને એના આંસુમાં અત્યારે ભગવાન કૃષ્ણનું પિતાંબર પલળી રહ્યું છે. અને એવા સમયે ભગવાનના પોતાના ફટકાથી ભગવાને પોતાના હસ્તથી હાથથી રાધાજીના આંસુઓ લૂછ્યા છે, અશ્રુઓ લૂછ્યા છે અને કીધું છે, રાધા, આજે જો તમે રડશો ને તો હું વૃંદાવનથી બહાર નહીં જઈ શકું. અને આજે તમારા રુદનને કારણે મારું હૃદય જો નરમ થશે ને અને આજનો નિર્ણય નહીં લઈ શકે ને તો કાયમ માટે ગ્રંથોમાં, ઇતિહાસમાં જ્ઞાનીજનો, ગુણીજનો, મહંતો, સંતો, મુનિઓ કાયમ માટે એક વાતને લખશે, ગાશે ને કહેશે કે રાધાએ કૃષ્ણને રોકી લીધો, એના કારણે બધા જ સજ્જનો અને પ્રેમીઓને મળવા માટે જે કૃષ્ણની એક યાદી હતી, એક એનું લેખ હતો અને એ કાર્ય એ કૃષ્ણ પૂરો ના કરી શક્યો. કૃષ્ણની આ નબળી નસ હતી તે રાધા હતી. આમ તમારા નામથી તમને કલંક લાગશે, સાથે મને પણ રાધાના નામથી કલંક લાગશે જો આજે તમે મને રોકી લેશો તો. અને આમ રાધાજીને સમજાવવામાં આવ્યા છે. ત્યારે રાધાજીએ કીધું છે, જવું જ છે ને કાના, જશે ને? તારી ઈચ્છા છે કે તું જાય. તને કોઈ પરાણે નથી મોકલી રહ્યું, કોઈ તને પરાણે બોલાવી પણ નથી રહ્યું. એવું પણ નથી કે કંસ તને પરાણે બોલાવી રહ્યો છે અને એટલા માટે અક્રૂરજી તને પરાણે લઈ જઈ રહ્યા છે. તું તારી મરજીથી જઈ રહ્યો છે અને ત્યાં તું તારી મરજીથી જવા માટે તૈયાર થયો છે ને તો કનૈયા જા, તને જવા માટે હું રજા આપું છું. હું ક્યાંય તને નહીં રોકું. જા, આગળની જે લીલાઓ કરવાની છે ને એના માટે હું તારા હૃદયમાં શક્તિ બનીને સ્થાપિત થઈશ. આમ રાધાજીએ કૃષ્ણને વિદાય આપી છે. કૃષ્ણની આંખમાં પણ જળજળિયા છે. કહેવાય ને કે સ્ત્રી રડીને પોતાનું દુઃખ જાહેર કરી શકે, સ્ત્રીઓ રડીને પોતાનું દુઃખ બતાવી શકે, પણ પથ્થર જેવું કાળજું રાખીને પુરુષો પોતાની આંખમાં આંસુ ના આવવા દે. એને પણ તો દુઃખ થાય, એનું પણ હૃદય છે, એને પણ લાગણીઓ છે, પુરુષને પણ હૃદય છે, પણ પુરુષો હંમેશા પોતાના હૃદયને પથ્થર જેવું કઠણ બનાવીને આંસુઓને પી જાય છે. અને આમ કૃષ્ણ આગળ વધ્યા છે. કૃષ્ણ આગળ વધ્યા છે. ફરીથી ગોપીઓ રથની પાછળ પાછળ દોડી છે રોકવા માટે. એનો ખેસ પકડીને એને ખેંચી રહી છે, એનો હાથ કોઈ ગોપીએ પકડી રાખ્યો છે, પાછળ પાછળ રથની દોડી રહી છે. અને એવા સમયે ગોપીઓને ધ્યાન આવ્યું છે, હવે દોડવું એ વ્યર્થ છે, હવે કૃષ્ણને રોકવો એ વ્યર્થ છે. હવે કૃષ્ણ નહીં રોકાય. કેમ નહીં રોકાય? કારણ કૃષ્ણ પોતાની મરજીથી આપણાને છોડી રહ્યો છે. કૃષ્ણની ઈચ્છા છે કે આપણાને છોડીને એ મથુરા જાય, આગળનું એનું જીવન મથુરા તરફ જીવે. આમ ગોપીઓને જ્યાં સમજદારી આવી છે, વિચાર આવ્યો છે, ત્યાં ગોપીઓએ જે કૃષ્ણનો હાથ પકડ્યો હતો ને એ છોડી દીધો છે. ધીરે ધીરે બે હાથ વચ્ચે અંતર થયું છે. ધીરે ધીરે ગોપીઓએ કૃષ્ણનો ફટકો પકડ્યો હતો ને એ છોડ્યો છે. ધીરે ધીરે ગોપીઓ જે રથની પાછળ દોડતી હતી ને એ ગોપીઓએ દોડવાનું બંધ કર્યું છે. ધીરે ધીરે આ ગોપીઓ અને રથની વચ્ચે, ગોપી અને કૃષ્ણની વચ્ચે આ એક અંતર થવા માંડ્યું છે. દૂર સુધી આ અક્રૂરનો રથ કૃષ્ણને લઈને ચાલી રહ્યો છે. ત્યારે ગોપીઓ હૃદયથી અક્રૂરને ગાળો દઈ રહી છે કે આ અક્રૂર છે ને એ નામ પ્રમાણે અક્રૂર છે આવ્યો અને અક્રૂર એનું નામ એ ખોટું વ્યર્થમાન છે. એનું નામ તો ક્રૂર હોવું જોઈએ. અને અક્રૂર નામ કોણે રાખ્યું? આમ રડતી રડતી ગોપીઓ પોતે કૃષ્ણને વિદાય આપી રહી છે અને કહી રહી છે, જવું હોય ને તો જા વાલા, જા, પણ જઈને બતાવો અમારા હૃદયમાંથી. હા, જઈને બતાવો અમારી આંખોની પલકોમાંથી કે તને અમે જિંદગીભર અમારા શ્વાસ રહેશે ને ત્યાં સુધી, અમારી આત્મા રહેશે ને ત્યાં સુધી અમે શ્વાસોશ્વાસના આ ઘટમાળમાં તને હૃદયના સિંહાસન પર બેસાડીને યાદ કરીશું. અને આમ ગોપીઓ રડીને પોતે કૃષ્ણ દૂર સુધી જઈ રહ્યા છે. આંખની ઉપર હાથ મૂકીને ગોપીઓએ કૃષ્ણના દર્શન કર્યા છે. અને આમ અક્રૂરજી ભગવાન કૃષ્ણને લઈને અને બલરામજીને લઈને થોડા ગોવાળિયાઓ અને નંદ બાવાને લઈને આગળ વધ્યા છે. બોલીએ કૃષ્ણ.